શું બનાવ્યું મમ્મી? ટામેટા સોસ બનાવ્યું. ટામેટા કેચઅપ બનાવ્યું. કેચઅપ જાતે ઘેર જાતે કિલો ટામેટાનો આટલું બન્યું. બરાબર. કેવી રીતે બનાવ્યું? એડ શીખવાડ્યું તને એનું જો આવા લાલ છટાકન કિલો ટામેટા લઈ લીધા બરાબર. અને આવા 4 પીસ કરી દીધા. બધા ધોઈ અને લૂસી 4 ટુકડા કરી દીધા. કેટલા ટોમેટા? કિલો. બરાબર. અને આ એક બીટ સમારી એક બીટ સમાર્યો, એક ડુંગળી અને એક ડુંગળી સમારી અને એક લસણનું દળવું. બરાબર. એ લસણના ડુંગળી ના નાખવું હોય ને તો ચાલો, પણ એ નખી ને એટલે સ્વાદ સારો આવે એમ. બરાબર. એટલા માટે ટુકડા થઈ ગયા બધા. બધા થઈ જાય. વિદ્યા લાલ મરચાં લાવજે બેટા 2-3. આવું હવે કુકરમાં મૂકી દેવાના. હા, પાણી બાણી નહીં લેવાનું, ડાયરેક્ટ જ ડાયરેક્ટ બાફવાનું. લાલ. હવે લસણ અને ડુંગળી. લસણ ને ડુંગળી, લાલ મરચાં નાખી દેવાના. ચાર ચાર. જ. અને આ એક બીટનો બરાબર. કલર માટે. બીટ નાખો ના નાખો, કલર એકદમ લાલ આવે. અને આ જો એલાયચી લઈ લીધી હોત, કચરો નાનો ટુકડો લવિંગ. અને 4-5 લવિંગ. એની પોટલી બનાવી દો કોટનના કપડામાં. એટલે બધું ભેગું ના થઈ જાય. આનો એની સ્મેલ રહે. એમ અંદર મૂકીને બાફી દેવાનું. બાફી દેવાનું ખાલી. પછી કાઢી દેવાનું. વ્હાઈટ કપડું અને લાલ થઈ જશે. અંદર મૂકી દેવાનું સાઈડમાં. થોડું પાણી એડ કરી દેવાનું, અંદર વધારે નહીં. ખાલી નીચે તળિયું ઢંકાય ને એકદમ થોડું. એકદમ થોડું. ગેસ ચાલુ કરી 2 સીટી કરવાની, વધારે નહીં. આ પોટલી મૂકવાની હતી ને? એટલી ઉપર જ મૂકવાની. બરાબર. હવે બંધ કરી દો. કેટલી સીટી મારવાની? 2 સીટી મારવાની, વધારે નહીં. બફાઈ ગયા? હવે 2 સીટી થઈ જાય અને થોડી હવા હતી ને તો કીધું કાઢી દો. એટલે ફૂલો. એટલે હવા આવે કાઢજો નાખી. બધું બફાઈ ગયું છે. જો આ લાલ પોટલી થઈ ગઈ, હું કહેતી હતી. આ બધું અમે કાઢી દેવાનું. ઠંડુ થવા દેવાનું. ઠંડુ થવા દેવાનું. પછી મિક્સરમાં નાખવાનું. ગરમ નાખીને તો બધું સારું ના, એટલે ઠંડુ થવા તો આ તો દેવાનું. ખુલ્લી જાય એટલે. હા, ઠંડુ થવા પીસી દેવાનું. પાણી લઈ લેવાનું. ખાલી એકલા ટામેટા પીસી લેવાનું. ઠંડુ થઈ ગયું? આવજો. પીસવાનું એકદમ નહીં થઈ ગયું, થોડું ખાવ. પણ પીસી લેવાનું. પીસાય એટલું તો થઈ ગયું. થઈ ગયું એટલું તો. પણ એકદમ ઠંડુ કરી દેવું પડે પીસવા માટે. નહીંતર હમું હોય કે પ્રેશરથી ગરમ થાય અને આ ગરમ હોય એટલે ઢોકણું ખુલી જાય. પણ આપણે તો ઢોકણું લોક કરવાનું. લોક વાળું હોય એટલે મેં કીધું ચાલશે થોડું. બધું આવી જશે એકમાં આપણે. પીસી કાઢો. પીસીને ચાળી લેવાનું. ગળણીમાં ગળી લેવાનું. ગળી લેવાનું. પીસાઈ ગયું? હવે બેટા જો પીસી ગયું. મસ્ત લાલ કલર આવ્યો. હા, બીટ નાખ્યું ને કલર માટે જ બીટ તો લીધું. થોડું થોડું ગળવા કાઢવાનું. હા, થોડું ગળી ગળી લેવાનું. 2 વાર ગળવું પડશે એને. આવી રીતે બધું ગળી લેવાનું 2 વાર. એક વાર બધું ગળે જાય પછી એને ફરીથી બીજી વાર ગળી ફરીથી લેવાનું. બીજા વાસણમાં. એટલે આ અંદરના બીજડા, ઉપરના સોતરા, બધું એ નીકળી રસાવાળું બધું નીકળી જાય. ગળી દો. એક વાર ગળી છું કે? હા, એકવાર ગળાઈ ગયું ને હવે જેમાં બનાવવાનું ને જાડું તળિયાવાળું વાસણ લેવું પડે બેટા. બરાબર. એટલે એમાં ડાયરેક્ટ ગળી દેવું. જાળી બાળી ધોઈ દીધી હવે ફરી અને ફરી આ ચમચી બીજી લઈ લીધી. એટલે પેલા બીજડા બધા જતા રહે બહાર. બાકી કલર જોરદાર આવ્યો. એટલે બીટ આવે એટલે કલર આવે છે એનો. એટલે ગળી દો. હા, ગળી સીધો ઉકળવા મેલ દેવાનો. ગળાઈ ગયું? હા બેટા, જો ગળાઈ ગયું ને. જો બીજી વાર ગળે ને તો એ ચોક સોતા આવ્યા ને એટલે 2 વાર ગળવું પડે. એટલે એકદમ લીચ્છો મસ્ત બની જાય. ગેસ હવાના ગેસ ઉપર બરાબર ઉકાળવા દેવાનું. આ તો આપણે કિલો લીધા ને
એટલે એટલા 2 કિલો લીધા 50 ના હાલ તો એકદમ સસ્તા હોય ભરાઈ જાય. 50 ના 2 કિલો મળ્યો એટલે બનાવ્યું કિલોનો ભરવા બોટલ હતી નહીં એટલે પછી ના અને મને સ્ટોર કરવો હોય તો કાચની બોટલ જ જોવો હા એટલા માટે હવે બધું એડ કરવાનું હા હા એડ કરો લડ એડ કરો હા કરો ગરમ થાય ને થોડુંક એટલે એવું? હા ચાલ બધું ઉકળી જાય આંગણ હા હા તે ઉકળો પણ સહેજ ગરમ થવું જોઈએ જો આ ખાંડ લઈ લીધી આખો વાટકો મોટો થોડું હા. જે પ્રમાણે ખાતા હોય ને આપણે ગળ્યું આપણે ખાટું ઓછું ભાવે બધા થોડું ખાટું મીઠું ભાવતું હોય તો ચાલો આ 1 ચમચી મરી મરી પાવડર પાવડર સૂંઠ આ સૂંઠ પાવડર અડધી ચમચી અને અડધી ચમચી મીઠું અને પેલું કાળું મીઠું હા કાળું મીઠું 1 ચમચી એ લીધું બરાબર. એટલે ટેસ્ટ આખો અલગ જ આવે બધાને મિક્સ કરવાનું બરાબર ઉકળવા દેવાનું હવે હવે બરાબર ઉકળવાનું ઉકળી ગયો હા ઉકળ જ છે બીજા જો જોરદાર કલર આવે હવે આ ચેક કરવાનો શું ચેક કરવાનું આમ નખીને હમ. આમ રેલો નીકળે ને તો તો થોડુંક વાર થવા દેવાનું રેલો ના નીકળે તો બરાબર થઈ ગયું એવું હોય એમ? એવી રીતે. ઉકળવા દેવાનું ઘડીક વાર ઉકાળવું પડશે હજી બની ગયો હા જો બની ગયું ને હવે આ ચેક કરી લેવા ફરીથી જો ખસો હોય થઈ ગયું થઈ ગયું એને એવું જાડું દેજો પાણી નીચે આવે ને તો ખબર પડી જાય પણ નહીં એવું નહીં હા કમ્પ્લીટ થઈ ગયું હવે વિનેગર લઈ લેવાનું 2 ચમચી લેવાનું 2 ચમચી હા એટલે સ્ટોર કરીએ ને તો બગડે ના બરાબર એટલા માટે આ 6 મહિના જેવો ચાલે વધારે ના ચાલે હા તો સ્ટોર કરો ને આપણે એને 6 સ્ટોર કરેલો ચોક પડી હા. રહેતું હા, આપણે તો પતી મહિના પતી જાય પણ આ હા નથી હવે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડો થવા દેવાનો પછી પછી ભરવાનું કાચની કાઢી ભરાઈ ગયો હવે બેટા જો 30 રૂપિયાના ટામેટામાં આટલો સોસ બન્યો સારું કહેવાય કેવો બન્યો અને કલરે મસ્ત ટામેટા જેવો હા. છે મસ્ત બન્યો એકદમ જાડો હવે સ્ટોર કરી દેવાનું હા 6 મહિના સુધી સારું લેડ હતા રાધે 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 રાધે